હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો વ્લોગ તમને મજા આવશે. ઇન્ટર્નશિપ કરવા માટે જવાનું છે, જે કોલેજમાંથી આવેલું છે. તો અમે જાશું ઇન્ટર્નશિપ કરવા. તો જોજો તમને. અમારા ગામમાં કેવી ઠંડી પડે. અમારા ગામમાં તો જેવી તેવી એટલી બધી ખાસ નહીં, બહુ વધારે પડતી નથી, થોડી થોડી પડે. અમારા ગામમાં કેવી ઠંડી પડે જરા કોમેન્ટ કરી દેજો. મળીએ પછી આપણે બાય બાય. તો વાંધો નહીં. મમ્મીને તો બહુ ઠંડી લાગી છે. ઠંડી તો લાગી એટલી બધી ન પડતી, આપણે બીજા બધા જે ઓછી પડે. બીજાને ખબર ધાબળા લઈ નકળે, ન્યૂઝમાં ગોદડા લઈ નકળે. ને આ છે મારો ગુંડો અથર્વ. છે ઉઠી ગયો છે, બાબુ થઈ ગયો છે. કા અથર્વ? એ અથર્વ પપ કે તો બધા નામાં બસ બસ નથી મારું, નથી મારું. તો આ છે આપણા નવા ચપ્પલ, જેને આપણે પહેરીને નીકળી ગયા છીએ ઇન્ટર્નશિપ જવા માટે. તો ચાલો જઈએ. એ રોકી. તો અહીંયા આવી ગયા હતા આપણને કાકા લેવા માટે. તો આપણે જાશું કાકા જોડે. તો વચ્ચે આવશે રામાપીરનું મંદિર અને મામાદેવનું મંદિર. તો બધા કોમેન્ટમાં લખી દેજો જય રામાપીર અને જય મામાદેવ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઇન્ટર્નશિપના જગ્યાએ. તો અહીંયા બાડીબેન રાહ જોવે છે. તો અહીંયા જો આવે બાડીબેન જોતો તો રાહ. એને તો બહુ ઠંડી લાગ્યો. તો અહીંયા કારખાનામાં ગળતા જ વાગવા માંડ્યો હોર્ન. તો આ છે મોટું મશીન, જેમાં મોટા કાગળ અને વધારે પડતી કોપી આમાં છપાય. તો આ છે મોટા કાગળ પેપર કટ કરવા માટેનું કટિંગ મશીન. અને આ છે મીડિયમ મશીન, જ્યાં હાલે છે હાલમાં કામ. તો બધા લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. પછી આગળ વિડીયો જોજો હો. અને આ છે આપણા કાકા. શું કઈ કહેવા માંગો છો તમે? ના, અમે કઈ કહેવા નથી માંગતા. જો આ સાદું હે ને, આ સાદું એના ઉપર કલર થઈને આવે. જો હાવ સાદું છે. જો હમણાં એના ઉપર કલર થઈને આવે. હવે ને કલર છે. નાનું મશીન જે અત્યારે બંધ છે. હા, તેને મારા પપ્પા ચલાવતા હતા, પણ અત્યારે બંધ છે. આ નંબર છે ના દેખાડે. આ નંબર કાગળ આવે ને એની ગણતરી થાય. અચ્છા, કાગળની ગણતરી. 3052 કાગળ છપાણા એમ. પાછું બંધ થઈ ગયું. બાકી છે, બાકી છે, બાકી છે, બાકી. બીજું કઈ આવડે તો ન આવડે, પણ આયા પવન આવે. જો આવી જો પવન આવે. બેન કામ કરો બેન. ફોન મૂકતો. ફોન બોલ લઈને આવો ને કંપનીમાં. હો ભાઈ, એકદમ કામ કરવાનું. હા, લેવો લોકરમાં મૂકી દો ફોન ભાઈ. હાલો લેવા માંડો. એક એક કાગળ શીખો. મને तो आवड़े. हम तो बड़े ही यहाँ हुए, इसलिए हमें तो आता ही होगा ना. हरखू हरखू.
તારે એનું કઈ નહીં. હાલે આજો ચાલુ બોલે ચાલુ કમે ફોનમાં વાત કરે હો ભાઈ એવું ન હાલે હો ભાઈ એ ભાઈ એવું ના હાલે હો. નો હાલો હું તો બહાર છું પિયા કતરનમાં રમવા માંડ અહીંયા વચ્ચે મેં રમવા માંડ મેગી ખાય મેગી નથી મેગી નૂડલ્સ છે આ તમે રમવા આવ્યા કે કામ કરવા આવ્યા આ છે કટિંગ મશીન જો કાગળ કટ થાય મોટા મોટા કાગળ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા કટર લઈને આવ્યા છે એને કાપશે હવે. હવે આ લઈને આવ્યા છે કાકા હા એને કટિંગ કરશે. હા હવે આને કટિંગ કરશે કાપશે એ તમને દેખાડશે. કેવી રીતે કાપશે એ તમે જુઓ હા જુઓ તમે. લો આની તો ફાઈટી પેલા આમ આવડા મોટા કાગળને તમે કટ કેવી રીતે કરશો તે તમે જોઈ શકો છો પણ કાતરીને કાપવાનું બી હોય આને આવી રીતે કપાય જુઓ તમે. કપાઈ ગયું જાદુ 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 હવે માપ લેતા આનાથી કપાય આનાથી તારો હાથે કપાઈ જાય હો. કાપવો કાપવો નથી ને શું ટ્રાય કરું જેને હાથ ના હોય એને પૂછો કે હાથ વગર શું તકલીફ પડે તા તો કે ટ્રાય કરું હે કઈ લીધું અહીંયા માપ હવે માપ લઈને કાપશે આથરવાનો આવ્યો છે પોરી કે તું મને લઈ જાજો આતર 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 બેટા આતર આતર બેટા આતર હાલ આવો હમણાં આવો હમણાં વેસ્ટ ના થવું બરાબર કલર કરવો નથી ને વાંડ તો આપું અસલ લાલ કલર થઈ જશે જો બ્લેક કલર છે ચાલે બે જાય कितने तेजस्वी लोग हैं यहाँ पर एक घूट में तो चाय खा लेती कभी आ मजा आवे ने काम करो આવું કામ ક્યાંય નહીં મળે તને એટલે લાગી જાય 150 રૂપિયા વધારે નથી ખોલ ચાલશે આ છે ઇંક 500 રૂપિયા લો ઢાંકણું ખોલી દે નો ખમણ ખાવું હોય ને ખમણ પિયા તાર ખાવું ખમણ આ આ ખા ખમણ દાદા અરે એમ તાર બેસી જા પ્રિન્ટિંગ થઈ જાય તું પ્રિન્ટ થઈ જા થોડી સાઈડ નાખ દઉં થોડી સાઈડ દઈશ આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ ખાઓ કોઈને નહીં કચેરી છે ઉત્તરાયણમાં. હા કચોરી આ ખોલવાના 500 આપવાના છે ને આ ખોલી નાખ લાવો 500 હાલો આપી દો. ખોલી નાખજો આપવાના જ છે તમને 500. મેડમ 2 રૂપિયા હા, 2 રૂપિયા. એટલે એ હચકો આપ્યો 500 આપ્યો જો હાચો 2 રૂપિયા. માથે 2 રૂપિયા બસ હા બસ રેડી આ તો અમારું ઘર જૂનું અહીંયા અમે રહેતા હતા પહેલાં કે મજા આવતી અહીંયા આવડું મોટું ગ્રાઉન્ડ હતું અચ્છા આપણા સંગીતદાર જે જો પીનું મારે કેટલી સ્પીડમાં પીનું મારે છે જો આપણે કામ કરવા આવ્યા ઇન્ટર્નશિપ કરવા આવ્યા કે હિંચકા ખાવા આવ્યા કાની ઇન્ટરસ્ટ હા આવી ઇન્ટર્નશિપ હોત તો પહેલો નંબર આવે તો મારા અવાજને થોડોક ઇગ્નોર કરજો મારો અવાજ થોડોક શરદીના લીધે થોડોક શરદીના લીધે ને આમ અવાજ બેસી ગયો છે કે આ ઝાડજીનું એ લઈને આ નથી ખબર આને કહેવાય લીલી કરી આમાં પાંદડા ઉપર નીચે તો ગાઈસ આ છે પ્લેટનો રૂમ ને આ બધો કચરો ઇગ્નોર કરજો એને ને આ શું છે આ પ્લેટ મૂકવા માટે છે અહીંયા પ્લેટને ધોવાની અહીંયા પ્લેટ મૂકીને પછી આ મૂકીને એના ઉપર છપાઈ જાય હમણાં બનાવશે જો અંદર લાઈટું ચાલુ હા દેખાય છે LED 2 લાઈટ હે કાકા લઈને આવ્યા છે નવી નવી પ્લેટ કે આડે ધડ મૂકી ન દેવાની માપ લેવાનું હોય જો ચાર્યું ને આમાં છપાઈ જાય કાગળ મૂકે નહીં બોલ બીજો કતો ઈ કઈ ગયો લો એમાં શું થતું રામાઈ બીજી નાખવાનું. હજી બીજું ના ઉપર આપવું પડે ને. આમાં ધીમે ધીમે મહારાજ માંડો ને એકામાં વાસણ નથી ધોવાના. હાલા આવ્યો કલર આવ્યો જો થઈ ગઈ ને સાફ એકદમ મસ્ત પેલા કેવી રીતે બ્લુ હવે જો આને કહેવાય પ્લેટ આનું છપાસ કાગળ જો આમાં કટિંગ કરી ઠબી ઠબીને આમાં ભરવાનું હા ચલો
આ જીરો કરવું ત્યાં દબાઈ રાખો ને અલા હા તમે રાખો ને તો હતું એવું નહોતા તો આ જાદુ જાદુ આ તો વધારે નથી હમણાં જોજો પોસાક તમને વણે દેખાય ચોક ચટાક ખાઈ છે બધું ના ના aduh no હજુ કાગળ જાતા નથી તો ચાલુ કરે ને પછી કાગળ વાવ આ એક પ્લેટ છે જે મેં ઉપાડી દીધી હા એ જ પ્લેટ છે જે મેં ઉપાડી એનું આ કામગીરી છે જો આ કાગળ વાળો અરે આ જો આ હા પ્રિન્ટિંગ થોડું આગું છે એટલે થોડું ઊંચું લેવાનું તો આપણે ભલે. ઉપાડી લીધું છે હવે તમે બતાવી હા તો ગાઈસ હવે આપણે જશું ઘરે પતી ગયું આપણું કામ હવે બેગ મેં કેટલા બેગ કાઢો એટલી બોટલ રાખો તો આ ગ્રાઉન્ડમાં મૂકે છે કારણ કે જો અંદર લઈને આવશે ને તો પિયા પડી જાય છે તો 108 બોલાય સ્કૂટી એક બાજુ રહે અહીંયા હું જ ચલાવી શકું તું ન ચલાવી શક બરાબર ને તારી જેમ જો પવન ન લાગે કરે તો શું હે તો પીઆઈ જાય છે ખરે હવે નથી રોકાવું ને છમ્મી બમીને જાજે જમવાનું ખરે આવજો પિયા બેન આવજો અથર્વ ગુડ ઇવનિંગ ગાઈસ ગુડ ઇવનિંગ એ કોઈ બાબુ થાય કે ન થાય આમાં અથર્વ જો કામ કરે છોકરો કામ કરે બચારો તો અહીંયા અથર્વ કરતો હતો ડિસ્કો ટીવીમાં વાગતું હતું જય શ્રી રામનું ગીત રામ આએગે તો અંગના સજાઓगी તો બધા લખી દો કોમેન્ટમાં જય શ્રી રામ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો
તો ગાઈસ અહીંયા ઓરિજિનલ ગરોળીની કમી છે તો ડિજિટલ ગરોળી આપણે અત્યારે મને દેખાડી જેને અત્યારે મને બહુ મજા આવે